નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. સાળંગપુર હનુમાનજીના ટ્રેડમાર્ક અને કોપીરાઇટને લઈને ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે મંદિર વહીવટી તંત્ર દ્વારા એક ખૂબ જ મોટી અને મહત્વની સ્પષ્ટતા. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના ટ્રેડમાર્ક અને કોપીરાઇટને લઈને સોશિયલ મીડિયા તેમજ ભક્તોમાં ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે મંદિર વહીવટી તંત્ર દ્વારા એક ખૂબ જ મોટી અને મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. સાળંગપુર મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીજીએ સત્તાવાર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે સંસ્થા દ્વારા હનુમાનજીના નામ, ભક્તિ અને પૂજા અર્ચના ઉપર કોઈ જ પ્રકારના કોપીરાઇટ લેવામાં આવ્યા નથી, પરંતુ મંદિર પરિસરમાં સ્થાપિત ચોક્કસ મૂર્તિના સ્વરૂપના કોપીરાઇટ લેવાયા છે. મંદિર પ્રશાસન વતી વિવેક સાગર સ્વામીજીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હનુમાનજી મહારાજ સૌના છે અને તેમના ઉપર દુનિયાની કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ પોતાનો એક હથ્થુ અધિકાર જમાવી શકે નહીં. આ કડક નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ભક્તો સાથે થતી છેતરપિંડી અટકાવવાનું છે. છેલ્લા કેટલાક સમયથી નકલી વેબ પેજ, ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ભ્રામક ડિજિટલ સામગ્રી દ્વારા ભક્તોની આસ્થા સાથે ચેડા કરીને આર્થિક ઠગાઈના કિસ્સાઓ સામે આવ્યા છે. આવા નકલી તત્વો સામે કાયદાકીય રક્ષણ મેળવવા માટે જ આ કદમ ઉઠાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બજારમાં ચીનથી નકલી અને હલકી ગુણવત્તાની મૂર્તિઓ મંગાવીને સસ્તી કિંમતે વેચવાના ચાલતા કૌભાંડ અને ટ્રેડમાર્ક ચોરીના મુદ્દા ઉપર પણ મંદિરે પોતાનો પક્ષ રાખ્યો છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી મંદિરની છબી અને ભક્તોની પવિત્ર ભાવના દુભાય છે. અંતમાં કોઠારી સ્વામીજીએ અપીલ કરતા ઉમેર્યું હતું કે સનાતન ધર્મની એકતા અને ગરિમા જાળવી રાખવા માટે આવા સંવેદનશીલ ધાર્મિક વિષય ઉપર કોઈએ પણ રાજકારણ ખેલવું જોઈએ નહીં. જય શ્રી સ્વામિનારાયણ. જય કષ્ટભંજન દેવ. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ વતી હું સ્પષ્ટતા કરું છું. કોપીરાઇટ માત્ર કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિની સુરક્ષા માટે છે. હનુમાનજી તો સૌના છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં એવી ખોટી અફવા ચાલી રહી છે કે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હનુમાનજીના કોપીરાઇટ્સ કરાવી લીધા છે અને હવે કોઈ ભક્ત સંસ્થાની મંજૂરી વગર નવું મંદિર કે હનુમાનજીનું નામ રાખી શકશે નહીં. મંદિર આ બાબતને તદ્દન ખોટી અને ગેરસમજ ગણાવે છે. વાસ્તવિકતા અને કાયદાકીય પગલાંનું આ કારણ છે. સાળંગપુર ધામ ખાતે કિંગ ઓફ સાળંગપુર જે 54 ફીટની ઊંચી મૂર્તિ દાદાની સ્થાપના થઈ, તેના કેટલાક લેભાગુ તત્વો અને ધંધાદારીઓએ ભક્તોને છેતરવાનું મોટું નેટવર્ક શરૂ કર્યું છે. નકલી પ્રસાદ અને સાહિત્યની અંદર પણ સાળંગપુર ધામના નામે નકલી મૂર્તિઓ, સુવર્ણ વાઘાના ફોટાઓ, માળા અને દોરા તિલકનું ગેરકાયદેસર વેચાણ શરૂ કરાયું છે અને ઓનલાઈનમાં પણ ખૂબ મોટા પાયે છેતરપિંડીઓ ચાલુ રહી છે. સાળંગપુર ધામની નકલી વેબસાઇટ અને સોશિયલ મીડિયાના પેજ બનાવી ઘોડા ભક્તો પાસેથી નકલી રૂમ બુકિંગ, દાન અને સેવાના નામે કરોડો રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. ત્યારે ઘણા ભક્તો ચીનથી નકલી મૂર્તિઓ બનાવી આસ્થા સાથે ખિલવાડ કરીને છેક ચીનથી નકલી મૂર્તિઓ બનાવવાના ઓર્ડર અપાયા, જેમાં પવિત્રતાનો કોઈ અંશ નહોતો. નકલી ટ્રેડમાર્ક એક વ્યક્તિએ તો સાળંગપુર ધામના નામે જ વર્લ્ડ ટ્રેડમાર્ક મેળવવાના કાનૂની અરજી કરી દીધી હતી. તેના માટે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર વતી આ સનાતન સ્પષ્ટતા કરી રહ્યું છું. આવી મોટી છેતરપિંડી અને આર્થિક લૂંટ વડા ભક્તોને બચાવવા માટે જ કાનૂની નિષ્ણાંતોની સલાહથી માત્ર સાળંગપુર ધામ સ્થિત કિંગ ઓફ સાળંગપુરની શ્રી વિશિષ્ટ મૂર્તિ, તેના સુવર્ણ વાઘા અને સંસ્થાના લોગો, તેના જ અમે કોપીરાઇટ અને ટ્રેડમાર્ક લેવામાં આવ્યા છે. અંજની પુત્ર હનુમાનજીના નહીં, ભગવાન હનુમાનજીના નામ, જાપ, પૂજા, અર્ચન, ભક્તિ કે નવું મંદિર સ્થાપવા માટે સંસ્થાને કોઈ જ વાંધો કે વિરોધ નથી. સમસ્ત ભગવાનના કોપીરાઇટ્સ ક્યારેય કોઈને મળી જ ના શકે. હનુમાનજી સદાય સૌના હતા, છે અને રહેશે. એમના પર કોઈ એકનો અધિકાર હોઈ ના શકે. જેમને પણ આ બાબતે શંકા હોય તેઓને હવે આ સાચી હકીકત સમજાઈ ગઈ હશે અને સર્વે સંતો, મહંતો, બ્રહ્મ સમાજ અને કોટી કોટી ભક્તો આ સત્યને સ્વીકારીને ગેરસમજોને દરગુજર કરે તેવી નમ્ર પ્રાર્થના અને કરોડો ભક્તોની આસ્થારૂપ ધર્મસ્થાનને કેન્દ્રમાં રાખીને કોઈ પણ પ્રકારનું રાજકારણ ન થાય
એ આપણા સનાતનની એકતા માટે ખૂબ જરૂરી છે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. જય કષ્ટભંજન દેવ.